ચલો ભાજપના ભૂંડ ભક્તો, આજથી તમે પૂજા પથ્થરોની કરવાની છોડી દો. ભગવાન ખરેખર મોદીજી અને યોગીજી છે, આવું હું નથી કહેતો, પણ તમારા પક્ષના ધારાસભ્ય શ્રી શ્યામ પ્રકાશ કહે છે. તો આજની લગન ભૂંડ ભક્તો, ગોબર ભક્તો અને અંધ ભક્તો, તમે જય શ્રી રામ કહેતા હતા, એનું શું? હે ભૂંડ ભક્તો, ખરેખર તમારા આકા મોદી સાહેબ અને યોગી છે તો ભગવાન છે જ નહીં એવું તમે કહેવા માગો છો? ભૂંડ ભક્તો, ગોબર ભક્તો અને અંધ ભક્તો, આવું હું નથી કહેતો, તમારા જ પક્ષના ધારાસભ્ય કહી રહ્યા છે. તો ખરેખર તમારા પક્ષના ધારાસભ્ય ભગવાનનો ખુલ્લે આમ વિરોધ કરી રહ્યા છે. તો આની અંદર શું સમજવું? જો આવું કદાચ કોઈ કોંગ્રેસવાળાએ આપવાળાએ કર્યું હોત તો ભાજપની ભક્તાણીઓ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરે અને ભૂંડ ભક્તો રેલીઓ કાઢે કે કોંગ્રેસવાળાએ આ કીધું, આપવાળાએ આ કીધું. પણ અમે ભૂંડ ભક્તો, તમારા ભાજપના ધારાસભ્યએ આવું કીધું છે કે પથ્થરોની પૂજા કરવાનું છોડી દો. પૂજા કરવી હોય તો મોદીની અને યોગીની કરો. તો હવે ભક્તાણીઓ અને ભૂંડ ભક્તો તમે વિરોધમાં લાવો કે અહીંયા કણે તમને બરસ્યું વાગશે, અહીંયા કણે તમે એકય શબ્દ નહીં બોલી શકો. આવી જાઓ ભૂંડ ભક્તો. અને ઓલી જ્યારે કોંગ્રેસના નેતાએ એમ કીધું હતું ગુજરાતીઓ અભણ છે, ત્યારે તો ભક્તાણીઓ વિરોધ કરતી હતી, હાય હાયના નારા લગાવતી હતી. તો અત્યારે ભક્તાણીઓ આવો, હાય હાય કરો કે આમાં તમારા બોલતી બંધ થઈ જશે. હે ભક્તાણીઓ આવી જાઓ, તમારો વિરોધમાં જરૂર છે. ભક્તાણીઓ આ તો તમારા દેવી દેવતાનો વિરોધ થયો, આ કણે રામ ભગવાનનો વિરોધ થયો. ભક્તાણીઓ પધારો પધારો, વિરોધ કરવા પધારો.